રાજ્યના 44 મેયરો બન્યા સુરતના મહેમાન ત્યારે તમામે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી છે। તમામે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી અને પાંડેસરા ખાતે આવેલ લક્ષ્મીપતિ કાપડ મિલની મુલાકાત લેવામાં આવી હતી। ઈચ્છાપુર ખાતે ગ્રીન લેબ ડાયમંડ કંપની પહોંચ્યા તમામ મેયર અને તમામ મેયરોએ સુરતના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું। तो 16 राज्यों जे 44 मेयरो हता तमना द्वारा सूरतनी मुलाकात लेवामां आवी। आ साथे तमाम द्वारा जो एसएमसीनी कार्यपद्धति हती तेनुं निरीक्षण पण करवामां आव्युं छे। देशना 16 राज्यना 37 थी वधु मेयरो અને જનપ્રતિનિધિઓ સુરતના મહેમાન બન્યા છે। સુરત આજે દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે સુરતમાં આવવા ઘણા મેયરો ઉત્સુક હતા। એમાં સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત કરી। ICCC કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોય, ભારત વર્ષમાં ડ્રેનેજનું પાણી સેલિંગ કરતી હોય, રિસાયકલ કરીને રેવન્યુ જનરેટ કરતી હોય તો આપણી મહાનગરપાલિકા તે બંને પ્રોજેક્ટથી खूब अपना बधा मेयरों सराहना करी है। हम कल से विभिन्न जगह विजिट की, चाहे ICCC हो जहाँ पूरा कंट्रोल रूम इंडिया की जितनी सेवा सूरत म्यूनसिपल कॉर्पोरेशन आम नागरिक को देती है उन सेवाओं को देखा। ये एक इंडिया का प्रथम शहर है जहाँ की टोटल सेवाएं कंट्रोल की सेंटर से होती है। इसके लिए ये देख के एक अच्छा लगा। कई जगह अभी स्मार्ट सिटी में ये कार्य प्रारंभ है, अभी हम भी इसको देख कर जाएंगे तो हमारे शहर में भी कैसा कंट्रोल रूम बने इसके लिए उसको विशेष करेंगे। महिलाओनी सुंदरता पाछळ वाळનું મહત્વ વધારે માનવામાં આવે છે ત્યારે એક મહિલા પોલીસકર્મીએ આ જ વાળનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મૂળ સાબરકાંઠાના વતની દામિનીબેન પટેલે કેન્સરના દર્દીઓની મદદ માટે માથાના સંપૂર્ણ વાળનું દાન કર્યું છે। તેઓ અન્ય મહિલાને અનોખો સંદેશો આપવા ખુલ્લા માથે ટોપી કે સ્કાર્ફ વગર જાહેરમાં ફરે છે અને અન્ય મહિલાઓને પણ આ રીતે દાન આપવા માટે જણાવ્યું છે। કેન્સર પીડિત જે મહિલાઓ છે એમને આપણે વાળ ડોનેટ કરીએ તો એમને નવું જીવન મળે છે, તો મેં એના માટે વાળ ડોનેટ કર્યા છે। અને જે કેન્સર પીડિત મહિલાઓ છે એમને કેવું કે હંમેશા એ લોકો વાળના લીધે અમુક એમના સામાજિક જે કામ હોય કરી શકતા નથી, એ લોકો બહાર નીકળી શકતા નથી એ લોકો, તો એમને એક નવી આશા જગાડવા માટે એક જગ્યા છે ત્યાં વાળ ડોનેટ કરીએ છીએ તો જેનાથી લોકો વીક બનાવે છે અને એ કેન્સર પીડિત મહિલાઓને વીક પૂરી પાડે છે। મને તો ગર્વ છે કે મેં કંઈક સારું કામ કર્યું છે। તો તમે આમાં ડોનેટ કરશો ને તો કોઈને સારી એક જિંદગી મળી રહેશે। મારી વાઈફે કેન્સર મહિલા પીડિતોને જે વાળ ડોનેટ કર્યા છે એનાથી મને ગર્વ અનુભવ થાય છે કે એમને એમની ફ્રેન્ડ થકી એમને એક પ્રોત્સાહન મળ્યું કે એમની ફ્રેન્ડને એમને વાર આપ્યા હતા તો એમને થયું તે મને ઘરે આવીને વાત કરી કે મારે વાર ડોનેટ કરવા છે કેન્સર મહિલાઓ માટે, તો મેં પણ એને રજા મંજૂર આપી। મેં કીધું વાંધો નહીં, તો એ રાજી થઈ અને હું પણ રાજી છું, તો એને દાન કર્યું છે એ મને ગર્વ છે। અને પોતાની જે સુંદરતા નિખારી અને બીજાને સુંદર બનાવવા માટે એને એ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું છે।